Okay, good morning to all. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ. ઓકે, આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ, જેમાં આપણે પહેલો ટોપિક જોશું પ્રોસેસ ફ્લો શીટ્સ. ઓકે, પહેલા ટોપિકનું નામ છે પ્રોસેસ ફ્લો શીટ. બરાબર, તો આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું પ્રોસેસ ફ્લો શીટ. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો પ્રોસેસ ફ્લો શીટ. બરાબર, તો સૌથી પહેલા તો પ્રોસેસ ફ્લો શીટ, બરાબર, એમાં આ રીતે બે બોઇલર દર્શાવેલા છે, એની સાથે વાલ છે, પછી એમાં પાણી ભરેલું છે, પછી અહીંયા ગેસ છે, બરાબર, પછી અહીંયા જે છે ડ્રમ રાખેલું છે, એક પંપ રાખેલો છે, અહીંયા પંપ રાખેલો છે. બરાબર, તો એક આ જે છે સિમ્પલ પ્રોસેસ ફ્લો શીટ માટેની આપણે આકૃતિ છે, આના ઉપરથી આપણે જે છે પ્રોસેસ શીટ બનાવવાની હોય છે. ક્લિયર? ચાલો જોઈ લ્યો પ્રોસેસ ફ્લો શીટ. રેડી? ખાસ ફાઇનલ પરીક્ષામાં જ્યારે પૂછાય કે સમજાવો પ્રોસેસ ફ્લો શીટ, તો સૌથી પહેલા તમારે આવી રીતના આકૃતિ ડ્રો કરવાની રહેશે. બે બોઇલર લેવાના, એમાં એક ગેસ ભરવાનો, થોડુંક ડ્રાય બોટમ, પછી એમાં પાણી ભરેલું છે, પછી વાલ રાખેલા છે, પછી એક ડ્રમ સાથે જોડેલું છે, ઇન્ડિકેટર જોડેલા છે, પંપ જોડેલા છે. બરાબર, તો એના વિશે સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે જોતા જઈએ. ચાલો, પ્રોસેસ ફ્લો શીટમાં આપણે મેજર ભાગોને પ્રોસેસ ફ્લો શીટમાં આપણે તેના મેજર ભાગોને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે, અને તેમાં ફ્લોની મેજર લાઇનને પણ દર્શાવવામાં આવેલ છે. ક્લિયર? બરાબર, પ્રોસેસ શીટમાં જે છે એ મેજર ભાગોને આપણે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે, અને તેમાં ફ્લોની લાઇનને પણ દર્શાવવામાં આવેલ છે. ક્લિયર? હવે આમાં મટીરિયલનું બેલેન્સ સામાન્ય રીતે આમાં દર્શાવવામાં આવે છે. પછી એની એડિશનલ ઇન્ફોર્મેશન નીચે મુજબ છે, જેમ કે અલગ અલગ સ્તરમાં ઓપરેટિંગ કન્ડિશન, જેમ કે પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી વગેરે વગેરે. ઓકે, અને ઇક્વિપમેન્ટની સાઇઝ અને કોન્ફિગરેશન તેમજ યુટિલિટીની આમાં રિક્વાયરમેન્ટ હોય છે. બરાબર, પ્રોસેસ ફ્લો શીટમાં શું હોય? તો પ્રોસેસ ફ્લો શીટમાં આપણે મેજર ભાગોને આપણે પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે, અને તેમાં ફ્લોની મેજર લાઇનને પણ દર્શાવવામાં આવેલ હોય છે. રેડી? તમે જોઈ શકો છો આકૃતિમાં. બરાબર, અને આમાં મટીરિયલ બેલેન્સ સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે, અને એડિશનલ ઇન્ફોર્મેશન પણ આપવામાં આવે છે, જેમ કે અલગ અલગ સ્તરમાં ઓપરેટિંગ કન્ડિશન હોય, પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી, અને ઇક્વિપમેન્ટની જે સાઇઝ અને કોન્ફિગરેશન તેમજ યુટિલિટી રિક્વાયરમેન્ટ એમાં હોય છે. ક્લિયર? પ્રોસેસ ફ્લો શીટમાં શું હોય? પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન દર્શાવવામાં આવેલ હોય છે, અને મેજર લાઇન પણ એમાં દર્શાવવામાં આવેલી હોય છે. ફ્લોની મેજર લાઇનને પણ દર્શાવવામાં આવેલ હોય. એમાં જે છે તેમાં મટીરિયલનું બેલેન્સ પણ દર્શાવવામાં આવે છે. એડિશનલ ઇન્ફોર્મેશન પણ, જેવી કે પ્રોસેસને અલગ અલગ સ્તરમાં ઓપરેટિંગ કન્ડિશનમાં હોય ત્યારે એનું પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી વગેરે આપણે જોઈ શકાય અથવા તો દર્શાવી શકાય. ઇક્વિપમેન્ટની સાઇઝ અને કોન્ફિગરેશન તેમજ યુટિલિટી એમાં રિક્વાયરમેન્ટ હોય છે. ક્લિયર? આપણે થઈ ગયું આ પ્રોસેસ ફ્લો શીટ. હવે એવી જ રીતે આપણે મિકેનિકલ ફ્લો શીટ જોશું. મિકેનિકલ ફ્લો શીટ, તો
આ પણ જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો મિકેનિકલ ફ્લો શીટ, બરાબર. તો એમાં આટલા ટોપિક આપણે લખવાના રહેશે. જેમ કે મિકેનિકલ ફ્લો શીટમાં શું હોય, તો મિકેનિકલ ફ્લો શીટને પ્રોસેસ અને ઇન્સ્ટ્રુમેન્ટ ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. આપણે જે મિકેનિકલ ફ્લો શીટ બનાવી એને આપણે પ્રોસેસ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. હવે જે ઇન્ફોર્મેશન પ્રોસેસ ફ્લો શીટમાં ન દર્શાવેલ હોય તેવી અને મિકેનિકલ ઇન્ફોર્મેશનને આ ફ્લો શીટમાં દર્શાવવામાં આવે છે, બરાબર. પ્રોસેસ ફ્લો શીટમાં જે ઇન્ફોર્મેશન ન દર્શાવેલી હોય, બરાબર, તો અને મિકેનિકલ ઇન્ફોર્મેશન હોય એ આ મિકેનિકલ ફ્લો શીટમાં દર્શાવવામાં આવે છે. આમાં મેજર ઇક્વિપમેન્ટ અને પાઇપિંગ લાઇન્સને દર્શાવેલ છે, બરાબર. મેજર ઇક્વિપમેન્ટ અને પાઇપિંગ જે લાઇન હોય એમાં આમાં દર્શાવેલ છે. તેના બધા ઇક્વિપમેન્ટને ડિઝાઇન ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલ છે. એમાં જે કાંઈ ઇક્વિપમેન્ટ આવતા હોય બધા એને આપણે ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલ છે કે એમાં કેટલું આ ટેમ્પરેચર છે ને એમાં કેટલા આ પ્રેશરના ઇક્વિપમેન્ટ છે, બરાબર. જોઈ લ્યો ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ ફ્લો શીટમાં, બરાબર. જો આ બધું દર્શાવેલું છે, ક્યાં પ્રેશર છે, ક્યાં અહીંયા બધું લેવલ દર્શાવેલા છે, ફોર્સ દર્શાવેલું છે, બરાબર. ક્લિયર. તો આ તમારે જ્યારે ફાઇનલ એક્ઝામમાં પરીક્ષામાં પૂછાય ટોપિક કે મિકેનિકલ ફ્લો શીટ દર્શાવો તો તમારે પહેલા આવી રીતના ડ્રો કરી નાખવાનું અને બધા ટેમ્પરેચર, પ્રેશર ને એ બધું એમાં દર્શાવી દેવાનું. રેડી. ચલો બીજું જોઈએ. તો આમાં બધી ઇન્ટરકનેક્ટિંગ પાઇપિંગ ને તેની સાઇઝ, પછી મટીરિયલ ફેબ્રિકેશન અને સ્પેસિફિકેશન સાથે એમાં દર્શાવેલ છે. આમાં જેટલી ઇન્ટરકનેક્ટિંગ પાઇપ છે, બરાબર, એને એની સાઇઝ દ્વારા અને ફેબ્રિકેશન સ્પેસિફિક સાથે એને દર્શાવેલ છે. જો આ બધી જેટલી લાઈનો છે એને દર્શાવેલું છે કે એમાં કયા ઇક્વિપમેન્ટ કે અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ એમાં જોડેલા છે. હવે યુટિલિટી રિક્વાયરમેન્ટની સાથે પાઇપ સાઇઝ, એનું મટીરિયલ અને ફેબ્રિકેશનની મેથડ પણ આમાં દર્શાવેલ હોય છે. ક્લિયર. પાઇપની સાઇઝ હોય, મટીરિયલ અને ફેબ્રિકેશનની મેથડ પણ આમાં દર્શાવવામાં આવે છે. ઘણી બધી સિચ્યુએશનમાં જે છે મિકેનિકલ ફ્લો શીટ જે છે એવરી પ્રોસેસ અને યુટિલિટી લાઇનનું એમાં ડિટેલ ડ્રોઈંગ પણ હોય છે. ક્લિયર. હવે આના પરથી આપણે પ્રોપર પ્રોજેક્ટનું ઇન્સ્ટોલેશન રેફરન્સ આમાં મળી શકે છે, બરાબર. આના પરથી આપણે પ્રોજેક્ટ હોય એનું ઇન્સ્ટોલેશનનો રેફરન્સ આપણને મળી શકે કે અહીંયાથી પ્રોજેક્ટનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. હવે જોબની પ્રોગ્રેસમાં ઘણીવાર ચેન્જીસ કરવામાં આવે છે જે ખાસ કરીને મિકેનિકલ ફ્લો શીટમાં જ દર્શાવેલ છે. હવે કોઈ પણ જ્યારે જોબ હોય ત્યારે એમાં કઈ પ્રોગ્રેસમાં ઘણી વખત કઈ ચેન્જીસ કરવાનો થાય તો એ આ મિકેનિકલ ફ્લો શીટમાં જ આપણે એમાં દર્શાવી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું. મિકેનિકલ ફ્લો શીટ, બરાબર. એમાં લાઈન દર્શાવેલી છે, બધા ટેમ્પરેચર ને બધા દર્શાવેલું છે. ક્લિયર. અને આટલા પોઈન્ટ્સ એકદમ ઈઝી છે, બરાબર. મિકેનિકલ ફ્લો શીટ ઇન્ટરકનેક્ટિંગ પાઇપ એને સાઇઝ, મટીરિયલ, ફેબ્રિકેશન સ્પેસિફિક સાથે જોડાયેલ હોય. પછી યુટિલિટી રિક્વાયરમેન્ટની સાથે પાઇપ સાઇઝ, મટીરિયલ અને ફેબ્રિકેશન મેથડ પણ આમાં દર્શાવવામાં આવે છે. ક્લિયર. અને જે છે બધા મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડિવાઇસ હોય એને પણ આમાં દર્શાવવામાં આવતા હોય છે. ઘણી બધી જે સિચ્યુએશન, કન્ડિશન હોય એમાં મિકેનિકલ ફ્લો શીટ બધી પ્રોસેસ અને યુટિલિટી લાઇનનું આમાં ડિટેલ ડ્રોઈંગ પણ કરવામાં આવે છે. હવે એના પરથી જે પ્રોપર પ્રોજેક્ટનું ઇન્સ્ટોલેશનનું આપણે રેફરન્સ મળી શકે છે. અને જોબની પ્રોગ્રેસમાં ઘણી વખત ચેન્જ કરવામાં આવે છે જે ખાસ કરીને મિકેનિકલ ફ્લો શીટમાં જ કરવામાં આવે છે, જે કંઈ પણ ચેન્જ કરીએ એ. ક્લિયર. તો મિકેનિકલ ફ્લો શીટ અને પ્રોસેસ ફ્લો શીટ, બરાબર છે. ક્લિયર. એક વખત જોઈ લ્યો આખું ડાયાગ્રામ, આકૃતિ, બરાબર. આ ડ્રો કરી અને પછી એના વિશે એનું આખું જે છે પ્રોસેસ ફ્લો શીટ લખી નાખો. ક્લિયર. મટીરિયલનું બેલેન્સ આપણે પ્રોસેસ ફ્લીટમાં દર્શાવવામાં આવે છે. એડિશનલ ઇન્ફોર્મેશન જેવું કે અલગ અલગ સ્તરમાં ઓપરેટિંગ સિસ્ટમ કેવી હોય છે,
પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી, ઇક્વિપમેન્ટની સાઇઝ અને કોન્ફિગરેશન તેમજ યુટિલિટીની આમાં રિક્વાયરમેન્ટ હોય છે. ક્લિયર? એ જ રીતે આપણે મિકેનિકલ ફ્લો શીટ જોયું, બરાબર. એમાં પણ બધી લાઈન દર્શાવેલી છે, પાઇપિંગ, ઇન્ટરકનેક્ટિંગ અને એની સાઇઝ, મટીરિયલનું ફેબ્રિકેશન અને સ્પેસિફિકેશન, પછી યુટિલિટી રિક્વાયરમેન્ટની પાઇપ સાઇઝ, આ બધા એના માપ આપેલા છે, બરાબર. પછી મુખ્ય જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ડિવાઇસ ને દર્શાવેલ હોય છે. ઘણી બધી સિચ્યુએશનમાં મિકેનિકલ ફ્લો શીટ એવરી પ્રોસેસ અને યુટિલિટી લાઇનનું પણ ડિટેલ ડ્રોઈંગ પણ એમાં હોય છે. એના પરથી આપણે પ્રોજેક્ટનું ઇન્સ્ટોલેશન રેફરન્સ મળે છે અને જોબ પ્રોગ્રેસમાં ઘણી વખત ચેન્જીસ કરવામાં આવે છે, જે ખાસ કરીને મિકેનિકલ ફ્લો શીટમાં જ કરવામાં આવતું હોય છે. ઓકે, તો આ બે ટોપિક આજના લેક્ચરમાં રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ ભણીશું. ક્લિયર?